ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અને વેનેસડે નહીં પણ આજે એકાદશી છે, તો બધાને હેપી એકાદશી સાથે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીશું. વેલકમ ટુ માય ફેમિલી વ્લોગ. અને વાગ્યા છે 9:30 बज चुके हैं. ओके. और यहाँ पे जो देखिए मनस्वी फ़ोन देख रही है और मुझे देखते ही फ़ोन बंद कर दिया. તમે જે શૂટિંગ કોણ તમને ખીજાવ મને ખબર પડે ને તને. અને આમ જા આટલી બધી મેંગો પાકી ગઈ તો ખાવાની નથી. રાજા છે તો રાજા નહીં ખાવાના, પછી પ્રજાને જ ખાવાની. રાજા નો ભાવે એટલે પ્રજાને ખાવાની. રાજા ભાવે જ ખરા, રાજા પણ ખાવાનો દી. હે મમ્મી, હજુ કઈ એકાદશી છે? અપરા એકાદશી. એમાં એવું છે, ઓલી મળવા વાળી એકાદશી ક્યારે આવે મને જ નથી ખબર, પણ મારા ભાભીનો ફોન આવ્યો પરમ દિવસે તો કે બધી બહેનો આવવાનું છે કમ્પલસરી, કે 11 કરવા. મેં તો 11 તો આવજો કે દી છે, મેં 11 કરો છો જ્યારે હોય ત્યારે. પછી તો આ પેલા અધિક માસ આવશે, પછી ઓલો જેઠ આવશે, ત્યારે જે 11 આવશે. એટલે ઓહો. આના પછી 2 11 ને જે એની પછી ત્રીજી 11 આવે ને એટલે તમારે 4 11 ની રાહ જોવાની. ઓહો, તો હું મારા ભાભી ખોટા ઉતાવળા થાય છે. પાછા મને કહેતું ના કે હું ઘરે જાઉં તો કે 11 કરવા આવવાનું છું. 11 હમણાં ફોન આવ્યો તો કે 11 તો હું તો ગુમરિયા સડી ગઈ. અહીં ખબર ન હોય કે દી 11 છે. એમ 11. અચ્છા, હું કેવું છે ભાભીનું? ભાભીને એ તો વાત બરોબર, પણ મને ઈ નથી ખબર કે મોટી 11 છે કે દી તેમ વાત છે. ઈ ભીમ 11 છે, જે વાર છે વાવણી થાય. હા, તો હું એમ તો કહું કેટલી વાર છે ને મારા ભાભી અત્યાર દીના હોય કે 11 કરવા આવવાનું છે, 11 કરવા આવું. મેં કીધું હમણાં વળી કંઈક આવતી હશે એમ મોટી 11. એટલે કહી દઉં કે જો કે 11 ને તે ઘણી વાર છે. આ તો હું વિચારતી મેં કીધું હમણાં આવતી હશે વળી. ભાભી કહે છે તો મમ્મી પાસેથી સુવિચાર લઈ લે, કારણ કે મમ્મી તો આખો દિવસ પછી ઘરે નહીં હોય. તો મમ્મી જય યોગેશ્વર. અને આજનો સુવિચાર તો બધાને સુપ્રભાત ને જય શ્રી કૃષ્ણ. તો આપણે એમ કહીશું બહુ ગરમી. તો ખરેખર ગરમી ખાલી ઉનાળામાં જ હોય એવું નથી. શા માટે ગરમી વધારે લાગે છે માણસોને? તો એમ કહેવત છે કે બાષ્પીભવન, અંદરની ગરમી એટલી વધી ગઈ છે ને કે માણસની ઈર્ષા એટલી કરે છે ને, માણસથી એટલો બળે છે ને કે એને ગરમી, બહારની ગરમી કરતાં અંદરની ગરમી વધી જાય છે. મમ્મી સરસ સુવિચાર આપ્યો, કારણ કે ઉનાળાની ગરમી બહાર તો લાગે પણ અંદર કેવી રીતના લાગે ને, અંદરની ગરમી કેવી રીતના થાય. મેં મમ્મીએ કીધું મમ્મી એકાદશી છે તો ક્યારે જાશો હવે? હા, પછી 5 વાગે આવતા રહીશું. હજી તૃપ્તિબેન ની કથા છે પણ નહીં જવાય, મેં ના પાડી. નહીં જવાય. ઓકે. તો જો બહાર પવન સરસ આવે, જો મમ્મી કપડાં હલે છે એમ. એટલે બહાર તો પવન સારો છે, પણ અંદર જુઓ આ લોકો અહીંયા જ પણ ફોન જોઈ રહ્યો છે ને. અહીંયા તો કેટલો દિવસથી મળ્યો નથી સબસ્ક્રાઈબરો. ઘડીક જોશો. હાલ હું અત્યારે ટાઈમ જોઈ લઉં. જો અત્યારે વાગ્યા છે 9:30 ઉપર થયું છે, ત્યારે તું જોશો તો હવે હું તને રિપીટ બતાવીશ. ઓકે કે ઘડીક? ઓકે હો. હા હાલો, ઘડીક જોવાનું કીધું, જોઈએ આપણે કામ કરીશું. અને મમ્મીને પૂછી જોઈએ આ કેરીનું. મમ્મી આ કેરીનું શું કરવાનું? તો કરી નાખીએ. આ હો કેટલા કાળા આવે, કેટલા કાળા આવતા હતા. પ્રકાશની અવળે તરફ આપણે હાલવી એટલે કેવું હોય, કાળા આવીએ. કેરીનું કાંઈ નથી કરવાનું, ખાઈ જવાની છે. ખાઈ જવાની છે. ઓકે. મેં કીધું રસ કાઢવાનો છે. રસ તો તમારે ક્યાં જ નવરાય કાઢો? એને કાઢી નાખું? ના એમાંથી એકાદી જો ઓલા પણ મૂકી છે, એ બપોર કાપવી કાપજો. કઈ નહીં, સારું હાલો હવે. જય દ્વારકાધીશ. મળીએ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને વાગ્યા છે 8:30. 5 મિનિટની જ વાર છે. અને જોઈ શકો છો આ દરરોજનો ખેલ હોય. ભાભી અને ભયાંશ રમો તમે ગેમ, એટલે કે કેરમ. તો કોણ જીતે, તમે કે અહીંયા જ? નક્કી ન હોય, જ્યારે જેના લોક. એવું છે એમ. જો અહીંયા છે, મને લાગે છે આ વખતે કોણ જીતે. અત્યારે શું કેવું છે? અત્યારે તો ખબર નહીં. હા, જાતા રહી ગઈ તો માથે જ કાઢવાની હોય ને, ઈ મેન હોય. હવે એક વધી આખો નીકળશે. હાલો આ કાઢો. ઈ મેન પેલા તો 500 પર જ ધ્યાન દે. જો નીકળ્યા પછી ત્યાં ઓલું જેવું છે, પાછળ સાથ હોવો જોઈએ.
એટલે ને તો જ આગળ વાળો નીકળે ને પાછું રહી જાય. અરે ઈ નો હાલત, બ્લેક નીકળો તો પાછું મૂકવું પડે. સોય હવે નહીં હાલે, નીકળશે તો બે હારે જ નીકળવા જોઈએ. જેનથી નીકળે ને એને તો જ કેરમ જીતા કે, કારણ કે લાસ્ટ 500 રહ્યા છે. ભાઈ તમારે નથી રમી કેરમ? ના રે ના કેમ નો ગમે કેરમ રમી? ગમે ને પણ ઈ લોકો હામાં હામાં હરખા જોઈ તો એમ હા આમ બોલા હું મીંડી રમો એમ. હા મીંડી યાર લોકો મોટા હોય ને ઈ રમે ને હામાં હામાં હરખા, એવી રીતના ઓલા જેવું કેરમમાં હામાં હામાં હરખા હોય ને તો મજા આવે. ગેમમાં હામાં પણ આ વૈયાંશ અમારે ખેલાડી છે કેરમમાં, અને આ સાંજનો ટાઈમ થઈ ગયો ને જો રાહુલ તો બહાર જતા રહ્યા. અને આ ભાભીએ રોંઢે મેંગો શેક બનાવ્યો. હે ભાભી મેંગો શેક બહુ સરસ બનાવ્યો. હું એમાં એવું તું નીચે કસ્ટમર હતા ને ઉતાવળે આવીને પી ગઈ, એટલે શૂટિંગ લેવાનું નહીં, તમને બતાવવાનું નહીં. અને સવારે આપણે સબસ્ક્રાઈબરે હવે મેંગો છે આખી સીઝન મેંગો શેક પાછું બનાવશું હવે. મેંગો શેક પાછું બનાવશું અને તમને બધાને પીવા બોલાવશું. ગયા ઉનાળે બનાવ્યું હતું ખબર છે ભાભી? યાદ છે? ઉનાળે ઘણી વાર બનાવ્યું. હા ઘણી વખત બનાવ્યું હતું. અને આપણે હવે વ્લોગનો એન્ડ આપીશું. કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય ગાયત્રી.